આજે ફાગણ સુદ પૂર્ણિમા છે, સોમવાર છે, 25/3/2024 વર્ષ છે. વચનામૃત 33મું છે. બહુ મહત્વનું છે સત્સંગીને માટે, દ્રઢ આશરા માટે છે. કોઈનો ડગાયો ડગે નહીં એવું. મુક્તાન સ્વામી પૂછ્યું, મહારાજ ભગવાનને પ્રસન્ન કરવાના સાધન શાસ્ત્રમાં ઘણા કયા છે? અને આમે 9 પ્રકારની ભક્તિ કઈ છે ને? શરણામ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, આત્મનિવેદનમ. આ બધા સાધનો જ છે, 9 પ્રકારની ભક્તિ છે. તો શાસ્ત્રમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાના, ભગવાનને રાજી કરવા માટેના અનેક સાધન કયા છે? તેમાંથી એવું આ બધા સાધનોને છોડીને માત્ર એક જ સાધનમાં બધું કામ થઈ જાય, ભગવાન રાજી થઈ જાય, એવું કોઈ સાધન છે? આ બધા સાધન ના કરવા પડે ને એક સાધને કરીને ભગવાન રાજી થઈ જાય એવું કોઈ સાધન છે? ત્યારે શ્રીજી મહારાજ કે છે. એટલે તમને કહીએ છીએ, ભગવાન એવું બળવાન સાધન અનશાસ્ત્ર કહે તે મધ્ય જુઓ. સાધન કયું બળવાન છે? જે સમગ્ર સાધન કરવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય તેવો એક ઉપાય કહો. શ્રીજી મહારાજ બોલા, જે એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો છે. ભગવાનનો દ્રઢ આશરો. પોલ ના ચાલે, દ્રઢ આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિશે કોઈ પોલ રહે નહીં, એટલે કપટ ન રહે. આશરામાં કોઈ પોલ ન રહે એટલે કપટ ન રહે. નિષ્કપટપણે કરીને દ્રઢ આશરો કરવો બહુ મહત્વનું છે. સારું રહી જાય છે. જીવનો સ્વભાવ છે કાંઈક છુપાવ્યા કરે. જીવ કાંઈક છુપાવ્યા કરે, નિષ્કપટ થઈ શકતો નથી. અને એટલા જ માટે ભગવાને કહ્યું, નિષદ્માં વર્તિતેમ સાધુના મગ્રત સદા. શિક્ષાપત્રીમાં 199 શ્લોકમાં કહ્યું કે નિષ્કપટ નિષદમાં બી વર્તિતેમ સાધુના મગ્રત સદા. સાધુની પાસે નિષ્કપટપણે વર્તવું તો જ દોષ જાય, કપટ રાખો તો ન જાય. ગોપીઓ બધી ભેગી થઈ અને ભગવાનને રાજી કરવા માટે ગોપીઓને એમ થયું કે જુઓ તો ખરા, આપણે તો ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરીએ, પણ સૌથી શ્રીમદ ભાગવતમાં આ કથા લખાયેલી છે. એટલે ગોપીઓએ એક વિચાર કર્યો કે ભગવાનને અતિ રાજી કોણ કરે? જે ભગવાન એમની સાથે રહે એવું કોણ છે? એમ આપણે એટલી ગોપીઓ છીએ, ગોપાંગનાઓ છે, ગોપો છે, અહીંયા બધા આટલા છીએ વ્રજવાસીઓ, પણ ભગવાનને અતિશય પ્રિય કોણ છે? અતિશય પ્રિય, જે ભગવાન એક ક્ષણવાર પણ જુદું ન રાખી શકે જે નથી. રાધાજી છે તો કે ના ના, એ તો અલગ. જશોદાજી તો કે ના, નંદ બાબા તો કે ના. તો અતિશય પ્રિય કોણ છે? તો કે વાંસળી. વાંસળી, ભગવાન વાંસળીને જરાય છોડતા નહોતા. સુવે ત્યારે સાથે રાખે, દિવસે સાથે રાખે. તો કે વાંસળી અતિશય પ્રિય છે. તો કે એ આટલી બધી પ્રિય કેમ થઈ? ભગવાનને અતિશય આટલી બધી પ્રિય કેમ થઈ? અહીં કીધું ને, એમાં પોલ ના ચાલે, કપટ ના ચાલે. એટલે બધી જ્યારે ભગવાન જ્યારે સ્નાન વિધિ કરવા ગયા ત્યારે વાંસળી ઉપાડી ગોપીઓએ, અને વાંસળીને કહ્યું કે ભાઈ આવું તારું કેમ? કે અમે તો ભગવાનની પાસે રહીએ તો ભગવાન છોડીને ચાલ્યા જાય છે, અમે તો રખડતા ફરીએ છીએ, પણ તને ભગવાન કેમ સાથે રાખે છે? રાખે છે એનું કોઈ કારણ? ત્યારે વાંસળીએ કહ્યું કે જુઓ, અંદર કંઈ દેખાય છે? અંદર શોષરું કંઈ દેખાય છે? તો કે ના, ખાલી છે, બસ ખાલી થઈ જાઓ. આટલું ભગવાનને પ્રસન્ન કરવા માટે તમે ખાલી થઈ જાઓ. તમે જો અંદર કપટ રાખશો તો ભગવાન પ્રસન્ન નહીં થાય. દીવા શ્રાપો ન કર્તવ્યો
નિશ્ચદમાં બી વર્તિતવ્યમ સાધુના મગ્રત સદા. નિષ્કપટપણે ભગવાનની પાસે વર્તો તો ભગવાન રાજી થશે. પોલ રાખશો તો અહીં મહારાજ કે પોલ ના જોઈએ આશરામાં. જેને જેને આવો દ્રઢ આશરો કર્યો, કેવો આશરો, એકનું બીજું ન થાય. મહારાજે કહ્યું કે કેવો આશરો, તો કે એક સર્વ સાધનમાં મોટું સાધન તેણે કરીને ભગવાન રાજી થાય એ આશરો દ્રઢ જોઈએ, તે વિશે કોઈ પોલ રહે નહીં. આશરાના 3 ભેગ છે. પછી મૂઢપણે, પ્રીતિ અને સમજણ. પણ સૌથી મૂઢપણાનો આશરો છે. અગર આપણે એક જ દ્રષ્ટાંતથી જાણીએ, ઘણા બધા દ્રષ્ટાંત દ્રઢ આશ્રમના શ્રીજી મહારાજના વખતમાં દ્રઢ આશરો. મહારાજ જેમ કહે તેમ. પ્રભાશંકર મહારાજ એમના દીકરી દીકરા મોટા થયા, પછી એને સત્સંગીને કારણે ગામ નાતબાર કર્યા. પછી દીકરી દીકરીને કોણ સંબંધ કરે? નાતબાર તે નાતમાં તો કોઈ સંબંધ કરે નહીં. મહારાજે એક દિવસ પૂછ્યું, પ્રભાશંકર, તો કે હા દીકરી દીકરાનો સંબંધ થઈ ગયો. અરે મહારાજ, આપ દયાળુ છો, કંઈ આપ કૃપા કરો તો થાય. તે મહારાજ કે હજી સંબંધ નથી થયો. તો મહારાજ કે લગ્ન ચોથી થાય ત્યારે સંબંધ ન થયો હોય તો. મહારાજ એ તો થયું નથી. તે મહારાજ કે માંડવો નાખો ને. મહારાજ કંઈ કોઈ સંબંધ વગર, કોઈ છોકરી તૈયાર નહીં, કોઈ છોકરો તૈયાર નહીં, માંડવો લાંબો રાખીએ, મહિના દિવસનો માંડવો રાખો એટલે ગમે તે મળી જશે. ભલે મહારાજ લ્યો. નહીં છોકરી કાંઈ સામે છોકરીને કાંઈ છોકરો નહીં, ને છોકરાને કાંઈ છોકરી નહીં, ને માંડવો ઘાલ્યો ઘરને આંગળે. અને મહારાજ કે દરરોજ ઢોલીને બોલાવવાનો હો, અને ઢોલ વગાડે દરરોજ. ભલે મહારાજ. કેવો દ્રઢ આશરો. મહારાજને પૂછ્યું કે મહારાજ આવું ના કરાય, સંબંધ તો નથી કરવો. ત્યારે પછી છોકરી એમ કંઈ ગાન પણ કરે તો આપણે ના ભલે મહારાજ એમ જ કરવું. માંડો ઘાલ્યો અને ચારે બાજુથી નગારા વાગે. લોકો પૂછે કે પ્રભાશંકર, પણ મહારાજને પૂછવાનું નહીં કે કેમ શું કરવા માંડલો ઘાલ્યો. એ કોઈ પૂછે કે ભાઈ પ્રભાશંકર, આ દીકરીનો સંબંધ થઈ ગયો છે, દીકરાનો સંબંધ થઈ ગયો. ઘરમાં ને ઘરમાં બધું છે, બારે ક્યાં કરવાનું છે? એટલે ઘરમાં ને ઘરમાં એટલે મારી દીકરી ને મારા દીકરા સાથે પરણાવી દે એટલે પૂરું થઈ જાય. આમાં લફ કરવાની છે જરૂર છે? બારે ક્યાં જવાની જરૂર છે? લોકો કે મારો બેટો તો આબરૂ કાઢશે. હા, આ તો આ બ્રાહ્મણ સમાજની આબરૂ કાઢશે. હવે દરરોજ ઢોલ વાગે છે કે ના મૂર્ખો હારો પરણાવી દે, તો સમાજમાં મોઢું શું દેખાડીશું? આવી રીતે પરણાવી દેશે તો. ત્યાં મહિનો દી ઢોલ વાગ્યો ને, તે ગામના લોકોએ બોલાવ્યો કે આવી રીતે ગાન પણ કરવાથી છોકરી મળે. તો કે છોકરી ક્યાં મળવાની છે? અમારી છે જ ને છોકરી છે, છોકરો છે, બધું છે જ ને. કે બધું કેમ બીજું કાંઈ મેળવા જેવું છે? ત્યારે બોલો, ભારે થયું. જપ કે કાંઈ કરતો નહીં, એવું લફ ના કરતો તો શું કરું? ત્યારે અમે બધું કરી લઈએ છીએ. એટલે સમાજવાળા ભેગા થઈ અને છોકરી આપીને છોકરો આપ્યો અને લગ્ન ધામધૂમથી થઈ ગયા. બહુ આવો દ્રઢ આશરો. મહારાજ કે છે એ પ્રમાણે કરવાનું. શ્રીજી મહારાજ કે એ પ્રમાણે કરવાનું. આવું કોઈ ભૂતકાળમાં કર્યું છે પોતાની છોકરીને સૌ સંબંધ? પણ શ્રીજી મહારાજ બોલ્યા છે ને એ પ્રમાણે કરવાનું. આવો દ્રઢ આશરો. એમાં પછી હૈ ઉપાધિ ન હોય, એમાં વિચાર ન હોય. વજીબાઈ આપણા વિજાપુરના, એ ક્યાં ભણેલા બેન હતા? ભણેલા નતા, સંતો થકી સમાગમ થયો વજીબાને સમાગમ એવો થયો કે વજીબા તો બહુ ભગવાનના ભક્ત હતા અને બહુ સનાતન ધર્મને માનતા હતા. જે આવે તેને શુશ્રૂષા કરે, જમવાનું આપે. એક માન્યું તો કે ભેખમાં ભગવાન હોય છે. આવો દ્રઢ આશરો કરેલો. ભેખમાં ભગવાન હોય. હવે વાત તો પ્રસિદ્ધ છે વજીબાઈની. એ મંદિરે પ્રસિદ્ધ છે અત્યારે. એ મંદિર પણ છે, અમે તો પીપળોએ જોયેલો. એ બધી જગ્યા છે જ પ્રસિદ્ધ. તો વજીબાને ત્યાં મહારાજ જતા હતા વિસનગર, એટલે સુબાને ત્યાં. સુબો ઉપાધિ કરતો હતો ને કુંવરબાને, જકુરબાને નો ભાઈ થતો હતો.
એટલે ઉપાધિ કરતો હતો, એને ચમત્કાર દેખાવા જતા હતા. તો રસ્તામાં મહારાજ કે બ્રહ્મચારી રાત્રિ પડી ગઈ છે અને આ હજી જવું છે વિસનગર, દૂર છે અહીંયાથી, અહીં રાત્રિવાસો તો કરવો પડશે ને કોઈ જગ્યાએ. ઘર શોધી કાઢીએ. ગામમાં પૂછ્યું કે અહીં કોઈ સત્સંગી છે, ભાવિક છે? ભાવિક તો હા છે ને, કે હા વજી બધા બાવાઓને રાખે છે. તે મહારાજ કે બ્રહ્મચારી એક કામ કરો, એક કપડું આપો તમારું. તે બ્રહ્મચારીએ કપડું આપ્યું. જો ધ્યાન રાખજો, હું ગુરુ, તમે ચેલા. હા એ તો છું જ ને મહારાજ, ચેલા તો, પણ તમારે મારો મહિમા ગાવો પડશે. મહિમા ગાવ્યા તો કોણ ભિક્ષા આપશે ત્યારે? તો કે હા એ તો મહારાજ મહિમા તો અમે ગાવાનો જ રહે ને, તમારો તો ભગવાન પુરુષોત્તમ. મારે તો ચાલો ત્યારે મહારાજે એક પોતળી પહેરી લીધી અને બાવા જોઈને ભભૂત લગાવી દીધી અને બ્રહ્મચારી ચેલા બન્યા. એ ભભૂત લગાડીને ભેગા થયા બધા અને ત્યાં ગયા વજીબાના ઘર. દ્વારિકાધીશ કી જય. મારા બાવા ક્યાંથી આવ્યા પાછા કે. હવે એમને શું થયેલું, વજીબા તો બધાનું સ્વાગત કરતા હતા અને સ્વાગતમાં એવું હોકાટાંડા બધું ગાંજો અફીણ બધું આપતા હતા. પણ અદ્ભુતાનંદ સ્વામીનો સમાગમ થયો અને અદ્ભુતાનંદ સ્વામી ત્યાં થોડા દિવસ રોકાયેલા અને એને નિશ્ચય કરાવેલો કે ભગવાન તો હવા હોય, આ ગાંજા ભાંગથી કોઈને કોઈનું કલ્યાણ ના થાય, હવે અફીણ તમાકુથી કોઈનું કલ્યાણ ના થાય. મહારાજ કે પંચવર્તમાને યુક્ત સંતો હોય અને ભગવાને લક્ષણ જે 29 લક્ષણે ભગવાન હોય એને કોઈ સેવે તો કલ્યાણ થાય, બાકી કંઈ કલ્યાણ ન થાય. સત્યમ, શૌચમ, દયા, શાંતિ, જે ભગવાનના જેવા ગુણ સંતોમાં હોય એવાને સેવીએ તો કલ્યાણ થાય, બાકી મનસ્વી રીતે વર્તીએ પોતાની મન મોડકે કલ્યાણ થાય નહીં. તે વજીબાને એવો નિશ્ચય. એમાં પાછા ભાઈ રામદાસજી આવી ગયા અને આવા બને મોટા સંતો વિજાપુરમાં આવ્યા ફરતા ફરતા. પછી એવો નિશ્ચય ટકોરા બંધ કરાવ્યો કે ઉખડે નહીં. જેવી રીતે લોખંડની ખીલી લોખંડમાં ચોડીએ વેલ્ડિંગ કરીને પછી છે નહીં ઉખડે, લોખંડ જેવું લોખંડ થઈ જાય, એવો સત્સંગ કરાવ્યો. અને એમાં મહારાજ કે આપણે વજીબાની કસોટી તો કરવી છે. આજે જોવું તો છે કે કેવી કેટલે સુધી દ્રઢ આશરો. મહારાજ કે આશરો અચળ આશરો, બસ બીજું એમાં હે ઉપાધિ ના જોઈએ, એમાં ત્યાગ ભાગ ના જોઈએ. આમ થાય કે ના થાય, આમ થાય કે ના થાય. આશરો એવો મહારાજને મળ્યા છે તો પરિપૂર્ણ કામ થઈ ગયું. સુખની ઈચ્છા છોડી દે, માનની ઈચ્છા છોડી દે, ખાવા પીવાની ઈચ્છા છોડી દે, બસ એક પુરુષોત્તમનો દ્રઢ આશરો. વજીબાને એવો દ્રઢ આશરો થયો અને પછી આ બે ગિરધારી ગયા, ગિરનારી બે બમ બમ ભોલે કરીને ઊભા રહ્યા. દ્વારિકાધીશ કી જય. આ મારા ભલા ક્યાંથી આવ્યા પાછા કે આ લંગોટાઓ રખડતા રખડતા ક્યાંથી આવે છે? मैया हम बहुत दूर से आते हैं, हमको रात्रिवास करना है. यहाँ रात्रिवास नहीं होता है. यहाँ कैसे रात्रिवास होता है? नहीं नहीं, हम तो सुनाए ने आप सभी की सेवा करते. बाबा थे आओ तो हिंदी बोलना पड़ता है ना, पचा गुजराती ना चाले. एमा आप सभी की सेवा करते हैं ना? नहीं नहीं, मैं किसी की सेवा नहीं. निकलो यहाँ से, निकलो यहाँ से, निकलो. नहीं 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 नहीं, यहाँ से कहाँ जाएंगे? अभी इस बार तो कुत्ते फरते हैं, गाय भैंस फरते हैं, वहाँ कहाँ जाएंगे? यहाँ यहीं एक कॉर्नर में पड़े रहेंगे. नहीं नहीं नहीं, घर में नहीं, घर में नहीं, घर में नहीं, बाहर निकलिए, बाहर निकलिए. अरे मैया आप तो बहुत दयालु है, आप तो स्वामीनारायण के आश्रित है, ये क्यों करती हो? भगवान स्वामीनारायण, हाँ मैं भगवान स्वामीनारायण की हूँ नहीं, इसीलिए मैं तुम्हारी ससुरा नहीं करती हूँ. पहले तो मैं करती थी. तो ये भगवान को मानती है, स्वामीनारायण को मानती है, वो तो बड़े पाखंडी है, वो तो जादूगर है. स्वामीनारायण तो जादूगर है, पाखंडी है, उसको मानती है. इसको तो इसे ढोंग चलाया ढाला, सारा गुजरात में बड़ा मूर्ख बना दिया. ये स्वामीनारायण को तो क्यों मानती हो? अने वजीबानु मगज गયું. मारा पीटियाओ, एक तो पाछो अहींया मारे पासे रात्रिवासो करवो छे અને મારા ઈષ્ટદેવનું અપમાન કરે છે, ગમે તેમ બોલે છે મારા ઈષ્ટદેવને. નીકળો અહીંથી ને તો હમણાં ધોકો લઉં છું. नहीं 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 नहीं, अभी नहीं बोले, अभी नहीं बोलेंगे, अभी नहीं बोलेंगे, अभी नहीं बोलेंगे. ठीक है, हमारी भूल, गलती होगी, गलती होगी वजीबा, गलती होगी. अच्छा रहना तो यहीं है, रहना तो यहीं है. दृढ़ आश्रो, आश्रम त्याग भाग ना जोई. रहना तो रात्रि तो यहीं पसार करेंगे.
વજીબાને એમ થયું કે ઠીક છે બચારા આવ્યા, ક્યાં જશે રાત્રે, પડે રે જે ખૂને કોરને में पड़े लीजिए, कुछ मिलेगा नहीं खाने पीने का, नहीं कुछ नहीं चाहिए, यहाँ सिर्फ પડે रहेंगे। હવે એમાં બ્રહ્મચારી નીચે આસન પાથરી દીધું। હવે આસન તો પાથર્યું પણ નીચે તો જમીન તો ખૂંચે ને। मैया मैया ये तो इतने अच्छा नहीं, कुछ पलंग पलंग नहीं है क्या, अंदर कुछ पलंग नहीं है। मारा वाला साधु थया छे, बाबा थया छे ने पलंग जोई घरे पड़े रहना, यहाँ पर क्यों आए, त्यारे पलंग चाहिए तो घर नहीं थे क्या, यहाँ पलंग के लिए आए। ठीक है मैया दूसरा तो ठीक है, ऐसे सो जाएंगे, लेकिन कोई भोजन की व्यवस्था, मैं पहले कहा ने कि भोजन नहीं मिलेगा, आपने स्वामीनारायण की टीका निंदा किया, भोजन नहीं दूंगी, मारा इष्ट देव की टीका निंदा किया ना, भोजन नहीं दूंगी। अरे अभी हम नहीं करेंगे, हो टीका निंदा नहीं करेंगे, सामने भूलो गलती होगी, कहा ना, पर भोजन है, अभी क्या भोजन होता है, ये 8:30 बजे भोजन होता है, 7 साढ़े 7 भोजन सब कर लेते हैं, यहाँ नहीं है कुछ। अरे मैया अंदर में कोठरी में एक डिब्बा पड़ा हुआ है, इसमें 18 लाडू है, 2 दीजिए, 2 हाँ 2 दीजिए। कि मारा बाવો જાદુગારી મોટો ચમત્કારી છે, જાદુગર મોટો છે। હવે અંદરના કોઠલામાં 2 લાડુ પડ્યા છે, એ 18 લાડુ પડ્યા છે, મેં ગળ્યા નથી, અને વજીભાઈ ગળી જોયા તો 18 જ થયા। હે મારા બેટો જાદુગારી, કામન ટુમડીઓ જ છે। આપણે તો સ્વામિનારાયણના આશ્રિત છીએ, આવા બાવલાઓની સાથે આપણે એનો વિશ્વાસ ન કરાય। આ તો ગમે તેવું કરે મારા વાલા, આનો વિશ્વાસ કરાતો હશે? બેન દયાળુ એટલે વેજીભાઈ લાડુ 2 આપી દીધા। बहुत अच्छा भोजन हो गया, बढ़िया काम हो गया वजीबा, तुमने बहुत दया की। भोजन तो मिल गया। थोड़े से बाद कहना मैया पलंग दे दीजिए ना, पलंग। अरे पलंग कैसे मिलेगा, बाबा लोगों को पलंग की जरूरत पड़ती, पड़े रहने ऐसे पलंग कहाँ से लाएंगे हम, सभी के लिए पूरता ही है, दूसरा अधिक नहीं है। अरे अंदर जो स्वामीनारायण के लिए बनाया है वो बाहर अच्छा ढोलिया बनाया, उसको दीजिए ना, ये स्वामीनारायण माटे छे। अरे हमको ही स्वामीनारायण मान ले, तने कई स्वामीनारायण मानतू हशे, मारा वाला ल्यो स्वामीनारायण माने ले। आ तो हाथ आखो जो आंगળી दीधी तो हाथ आखो अंदर नाखवा बैठो पाछो, स्वामीनारायण मान ले। तुमको कौन स्वामीनारायण मानेगा, ऐसे बावा जटाधारी भभूति लगाकर कहाँ से फिरते रहते हैं, स्वामीनारायण मान ले। तुमको स्वामीनारायण माने क्यों? ठीक है पलंग तो दीजिए। बेन ने दया आई बिचारा ने कि तो नहीं सुई सकतो, सुख लकड़ी है पाछो ठेकाणा वगरनो, पलंग आप्यो, भगवान सुई गया। बेन ने कहूँ कि अब कुछ चिंता, अभी कुछ आगे पाछे नहीं होना, सो जाइए, नहीं तो यहाँ से लबाचार बाहर न बाल दूंगी। भगवान ने कहता अभी तो कहाँ जाएंगे, अभी तो यहाँ ही सो जाएंगे। रात्रि ना 12-1 वाग्यो त्यारे भगवान ने एनो सूबो संबंधी थतो हतो, लालदास सूबो हतो ने ए संबंधी थतो हतो। आमां लख्युं छे ने सूबानुं लालदास सूबो त्यानो राजकारणमां हतो, एनो संबंधी कंईक थतो हशे। એટલે વજીબાને એક ફરા કહેલું કે વજી તું સ્વામિનારાયણ કરે છે, આ બધા પાખંડ છોડ, અને સ્વામિનારાયણ કંઈ ભગવાન નથી, એને તો બાબરીઓ ભૂત વશ કર્યો છે, અને એ તો બધી રીતે આમ કરે છે। ત્યારે વજીબા રાજાને સામે તો કાંઈ કહેવાય નહીં, રાજા એ રાજા। અને જો સ્વામિનારાયણ ભગવાન હોય તો તારો તુલસી કેરો અને પીપળો એક કાંઠે, એક બાજુ પીપળો હતો ને એક બાજુ તુલસી કેરો હતો, એટલે જે તુલસી કેરાની પ્રદક્ષિણા થઈ શકતી નથી, અને આગળ કૂવો હતો। એટલે કે જો તારા સ્વામિનારાયણ ભગવાન હોય તો તુલસી કેરો ને પીપળો એક કરાવી દે ને, ત્યારે ભગવાન હો તો હું માનું કે ભગવાન છો। અને શ્રીજી મહારાજે રાત્રિના દ્રઢ આશરાના દ્રઢ પ્રકાર, ભગવાન સિવાય કોઈ બ્રહ્માદિક દેવ જેવો ડોલાવે તોય ડોલે નહીં। એનું પ્રસિદ્ધ ઉદાહરણ, કોટિલા જન્મ લગી હગર હમારી, કોટિ જન્મ લગી હગર હમારી, वरु शंभु न तरहूँ कुमारी, वरु शंभु न तरहूँ कुमार। आप जानकी जी, आप पार्वती जी प्रसिद्ध उदाहरण
कोटि जन्म लगी हगर हमारी, कोटि जन्म लगी हगर यमा, वरु शंभु न तरहूँ कुमारी, वरु शंभु न तरहूँ कुमारी। वरु तो शंभु ने जो शिवजी ने जो सप्तर्षिए समझाव्યું આમાં કંઈ માલ નથી, આ શમશાનમાં પડ્યું રહે છે, જટા વધારીને કોઈ ખાવાનું ઠેકાણું નહીં, રહેવાનું ઠેકાણું નહીં, કપડાનું ઠેકાણું નહીં, આને પડતો મેલ. અમે તને બીજો એક પતિ આપીએ. કોણ? સહસ્ત્રાક્ષી. કોણ છે? ભગવાન શ્રી વિષ્ણુ. અરે રૂપ રૂપનો અંબાર, એને પરણાય. આને આને તો કે અબ નહીં હોગા, હવે નહીં થાય. કેમ? સમય પૂરો થઈ ગયો. પહેલે તમે આવ્યા તો નિશ્ચય કર્યો, હવે તો સદા શિવની સાથે નિશ્ચય થઈ ચૂક્યો છે, હવે એમાંથી એકમાંથી બીજું નહીં થાય. વરું તો શંભુને વરું, નહીં તો કુંવારીને કુંવારી મરું, પણ શિવજી સિવાય બીજો પતિ ના કરું. અને એના માટે ગમે એટલું તપ કરવું પડે. જંગલમાં જઈને સુપર્ણા રહ્યા, પાંદડા ઉપર રહ્યા, પણ ભગવાન સદા સિવાય કોઈને આવો દ્રઢ આશરો. વરું તો શંભુને વરું, તે સિવાય કુંવારી મરું, પણ કોઈ દિવસ ના પરણું બીજાને. રુક્ષ્મણીજીએ કહ્યું કે પ્રભુ આ ખોરાક તમારું છે, તમને છોડીને બીજાને નહીં, શિશુપાલ દમઘોષના દીકરા શિશુપાલને નહીં પરણું, દાંત કચડીને મરી જઈશ પણ પરણીશ નહીં, પરણું તો તમને દ્રઢ આશરો. સીતાજીને રાવણે ઘણું બધું સમજાવ્યું કે એ કંઈ નથી, છેલ્લી બાકી એવું જ ઉગતું કર્યું, એનું માથું ભગવાન રામનું આપ્યું, પણ નહીં, મારા પતિને કંઈ ન થાય, એનું માથું કોઈ લેવા તૈયાર જ નથી, એ તો હતરના માથે ઉડાડી દેવા છે. આવો દ્રઢ આશરો. પાછા ના પડ્યા આશરાના. વજીબા પાછા ના પડ્યા, પણ મહારાજે રાત્રે 12 ફૂટ પગ લાંબા કર્યા, 12 હાથ, અને ત્યાં સૂતા સૂતા પીપળાને દીધો ઠેલો અને તુલસી કેરા જોડે કરી દીધો. વજીબાને એમ થયું કે બાવલા સૂતા છે કે હારા કે હોકાટંડા કરે છે અંદર, અત્યારે ગાંજા ભાંગારીને બધા હતો. તો જોયું તો ઓહો હો 14 હાથ 12 હાથ લાંબે પગ કરી પીપળે અડાડ્યા છે. વજીબા કે વાતો ઘણા કશું નહીં, લ્યો કોઈ એને કંઈ આશ્ચર્ય નહીં. આવા તો બાવાઓ જાદુગારા ઘણા ફરતા હોય, આપણે તો સહજાનંદ સ્વામીના છીએ, આપણે તો પૂર્ણ પુરુષોત્તમનો આશ્રય છે, આપણે આમાં લોભાતા હશું? ના લોભાયા હો. બીજે દિવસ સવારે ચાલ્યા ગયા, ગમે તેવા અપમાન કર્યું મહારાજનું, બાવલા કીધા, હવા કીધા. બીજે દિવસ ચાલ્યા ગયા, ત્યારે આ બધું ભેગું જોયું, ત્યારે એને કીધું કે મારો વાલો સુબો એમ કહેતો હતો કે સ્વામિનારાયણ ભગવાન હોય તો આ બધું ભેગું ન કરી નાખે, તો કદાચ ને એ તો નહીં આવ્યા હોય ને, સ્વામિનારાયણ તો નહીં આવ્યા ને, પડે બાવા રૂપે જરૂર આવે. સ્વામિનારાયણ ભગવાન કે જરૂર બાવા થાય, એ તો નહીં હોય. આ ગમે તે જાદુગરાએ કર્યું, પણ એ હું માનું નહીં. વર્ષો વીતી ગયા, પછી વાતો બધી અલગ અલગ છે. થોડા સંતો તે સમયના થોડો એકબીજાનો પક્ષ રાખેલો છે. વાસુદેવાને બ્રહ્મચારી એમ કહ્યું કે એ વજીબા બ્રાહ્મણવા ગામમાં ત્યાં જ મળ્યા મહેસાણાની વચ્ચે, પણ ખરેખર એવું છે શ્રીજી મહારાજ પછી કારિયાણીમાં મળેલા હતા, અને ઘણી જગ્યાએ ગઢપુરમાં મળેલા હતા એવું કહ્યું, પણ લગભગ મોસ્ટ ઓફ કારિયાણીની વાત આવે છે. કારિયાણીમાં મોટો ઉત્સવ ચાલતો હતો, અને મોટી સભા થયેલી, અને હજારો હરિભક્તો ત્યાં આવેલા. હવે મહારાજની પાસે જવાની જગ્યા નહીં, અને ત્યાં વજીબા પહોંચ્યા. તો વજીબા ગયા એટલે મહારાજે કીધું મહારાજ સુધી તો જઈ શકે એમ હતા નહીં. એટલે પછી મહારાજે પાર્ષદને કહ્યું કે ભાઈ માજીને બોલાવી લાવો, પેલા માજી આવે છે ને એને બોલાવી લાવો. પછી માજીને જગ્યા કરીને બોલાવી લાયા. માજી ત્યાં ઢોલિયો લઈ ગયા, મહારાજ માટે બનાવ્યો હતો ને, ઢોલિયો લઈ ગયા મહારાજ માટે. નિષ્ઠા જુઓ, મારા પ્રભુને રાજી કરવા માટે શું ના થાય, બધું જ થાય. તો શ્રીજી મહારાજે માજીને બોલાયા, માજી આવો આવો આવો, વજીબા આવો, ઓળખો છો કે નહીં? હા મહારાજ, આપનું તો દર્શન દુર્લભ છે, પહેલી વાર આ અવસર મળ્યો છે. ગુરુ અદ્ભુતાનંદ સ્વામીને ભાઈ રામદાસના નિશ્ચય કરીને આપનો સત્સંગ થયો છે.
પણ મહારાજ કે તમે અમને ઓળખતા નહીં. મહારાજ તમને કેવી રીતે ઓળખું? બસ ઓળખ્યા, તમારા દર્શન થયા, ઓળખ્યા. અરે એ નહીં. મહારાજને કે મહારાજ દયા કરીને હું તમને આમંત્રણ દેવા આવી છું, મારા ઘરે પધારજો. મહારાજ કે ઘરે આવ્યા હતા ને? હે મહારાજ? મહારાજ કે ઘરે આવી ગયા અમે તમારા. મહારાજ કે તમે અમારા ઘરે? અરે આવ્યા હો તો હું તમને ઓળખ્યા વગર રહું? અરે મહારાજ કે આવી ગયા ઘરે, તમે ભૂલ કરી. તો કે અમે કાંઈ ભૂલ નથી કરી. તમે ઘરે ક્યાં? તમે અમને 2 લાડુ જમવાના આપ્યા, ખાટલો પલંગ આપ્યો સુવા માટે, ઓલો પીપળો અને તુલસી કેરો એક કર્યા. ઓહો હો મહારાજ તમે ચોધાર નેત્રે રહ્યા. કે મહારાજ તમે? તો કે અમારા સિવાય બીજો કોણ હોય ત્યારે? અરે મહારાજ મેં તમારું મોટું અપમાન કર્યું, મહારાજ ક્ષમા કરો, અપરાધ ક્ષમા. મહારાજ કે જોવા માટે જ આવ્યા હતા, તમારી નિષ્ઠા જોવા માટે જ આવ્યા હતા. અમને બીજું કંઈ કામ નહોતું કે તમારી અચળ નિષ્ઠા કેવી છે. અમે નારાજ નથી થયા હો માજી, અમે રાજી થયા છીએ. અને તમારું ઉદાહરણ સત્સંગમાં લોકો આપશે કે નિષ્ઠા હોય તો વજીબા જેવી હોય, દ્રઢ આશરો હોય તો વજીબા જેવો હોય, એવો દ્રઢ આશરો, અચળ આશરો મહારાજનો હોય. જય શ્રીપતિ શ્રીધરમ.